જય માતાજી। આજે સવારના કાલના નિલેશભાઈ મને બોલાવે કે અમારું જીરું રાજુભાઈ કાંટો મારી જાવ, બેસી જા બગડી જાહે। હકીકત મને એવું લાગે ખેડૂત મિત્રો આમાં બહુ કાંઈ વાંધો છે નહીં, સારું જ છે। હવામાનને હિસાબે થોડુંક ઓલું થયું હતું, નિલેશભાઈ થોડુંક પાણી પાવામાં ઉતાવળ કરી ગયા હતા એટલે થોડુંક બેઠું હતું, પછી અમે દવા છટવી દીધી। એકલા છે કોઈ વાંધો નહીં નિલેશભાઈ, હવે તમારે પાણી પાવાનું થતું નથી આગળ। અને ખેડૂત મિત્રો, તમારે દાણા સૈણા જીરું કોઈ પણ વસ્તુ હોય આ હવામાનની અંદર બિલકુલ પાણી પાવાનું થતું નથી। પાણી પાહો ત્રીજે દિવસે તમારા દાણા જીરું સણા બગડવાનો પ્રશ્ન ઊભો થાય। એટલે મહેરબાની કરીને આગળ કોઈ પણ જાતનું પાણી કે કોઈ પણ જાતનું જમીનમાં ખાતર આપવાનું થતું નથી કે ખાતર છાંટવાનું થતું નથી। ખાસ ધ્યાન દેજો, ભલે 5-10 દી વયા જાય, આ હવામાનની અંદર પાણી પાવાનું થતું નથી। ખાસ એટલું કહેવા હાટું જ આ નાનો વિડીયો બનાવ્યો હતો। આ જીરું જોયું અમે, આમાંય પાણી પાયું એટલે જ પ્રશ્ન ઊભો થયો।